આજે તો આપણે જાબાર ગામે થયું કાંક આવું. તો સુપ્રભાત ને જય માતાજી મિત્રો. આજે તો છે રવિવાર, એટલે હું ઉઠ્યો તો થોડોક મોડો. હજી ઉઠ્યો કાં તો વનરાજભાઈનો ફોન આવી ગયો કે હાલ જવું છે ગામમાં નાળિયેર વતેરવા. તો હું વિયો જોઈની હારે ગામમાં નાળિયેર વતેરવા. એને માનતા છે એનું નાળિયેર વતેરવાનું હતું. આવી ગયા છીએ અમારા દાદાએ નાળિયેર વતેરવા. તો એ નાળિયેર વતેરે છે. નાળિયેર વતેરી અને પછી આપણે પાછા નીકળી જશે કનેસરા જવા માટે. કુંદણીથી કનેસરા રોડ સારો થઈ ગયો હો. તો અમે 3 જણા જઈએ છીએ, હું, વનરાજભાઈ ને અભય. અને ન્યા કનેસરા પૂજા કાં તો આવી ગયું એક લીલું જોંડિયર ટ્રેક્ટર. ને બપોરે પાછા નીકળી ગયા ઘર બાજુ. હવે ભૂખ લાગી, ઘરે જઈને ખાઈ લેવી. ને બપોર પછી આવી ગયો હું પાછો પડામાં આટો મારવા. અમે તો સીણા વાવ્યા છે. તમે શું વાવ્યું છે જે કમેન્ટ કરજો. અમે સીણા વાવ્યા જવો. તમારી બાજુ એવી છે પવન સિંચી છે હોય તો કમેન્ટ કરો. અને જો આ માંડવીની લારી પીરીશ ને આ છે મયંકભાઈ. 2-3 વ્લોગમાં આવી જાય એટલે ખબર છે. દુકાનવાળા ભાઈ મયંકભાઈ. હરખું મોઢું જોવો તમે આનું. અને પછી ખવારી દીધી ભાઈબંધને સિંગ. ખાવ ખાઈ જાય, ખૂટી નથી જવાનું.